નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 8 વિષય ગણિત પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. આ વિડીયોના સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ જે પણ મિત્રોને ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને આપેલી છે. તો ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને બધા જ વિષયના પ્રશ્ન બેંકના સોલ્યુશનની પીડીએફ ફાઇલ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. તો તમે જોઈ શકો છો અત્યારે પ્રશ્ન બેંક ધોરણ મિત્રો 8 છે, સમય છે 1 કલાક, વિષય ગણિત, પ્રકરણ નંબર 7, 8, 9, તારીખ મિત્રો 20/1/2024 અને કુલ ગુણ છે 25. ચલો પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1. શું કહે છે જો પ્રશ્ન નંબર 1 તમને એવું કહે છે કે નીચેની પદાવલીના ગુણાકાર કરી કોષ્ટક તમારે પૂર્ણ કરવાનું છે. કોઈ પણ તમારે એક લખવાનો છે. 5 ગુણનો પ્રશ્ન છે. હવે આની અંદર તમને અલગ અલગ 5 કોષ્ટક આપેલા છે. આ 5 કોષ્ટકમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ એક કોષ્ટક આપશે. બરાબર? હવે પેલું લઈએ. ચાલો, શું કહે છે? આ પ્રથમ પદાવલી, આ બીજી પદાવલી, બેનો ગુણાકાર કરવાનો. તો એનો ગુણાકાર a + b સાથે હું કરું ને ભાઈ, તો એનો ગુણાકાર બંને સાથે થાય. તો એનો ગુણાકાર જ્યાં લખી દઉં. ચાલો, આપણે એનો ગુણાકાર a + b સાથે જ્યારે હું કરું ને તો એનો ગુણાકાર આ a સાથે પણ થાય અને આ ગુણાકાર b સાથે પણ થાય. તો a × a તો a² થાય અને a × b તો ab થાય. આમાં જવાબ તમારો a² + ab આવશે. ઓકે, ચાલો આનો ગુણાકાર કરીએ. 2x ગુણાકારમાં 3x². બરાબર? આમાંથી કોમન શું નીકળે ભાઈ? કોમન x નીકળે. તો x કોમન હું કાઢી લઉં. બરાબર? તો 3 × 2 = 6. 6x નો કેટલો થાય? 3 ઘાત થાય. તો 6x³ બની જાય. પછી 4p²q². 4p²q² માઇનસ, એટલે ગુણાકારની નિશાની છે, માઇનસ કરી દો. ચાલો અહીંયા p²q². બરાબર? તો p²q² પ્લસ માઇનસ કરીને જવાબ ખાલી આમાં કેટલો બની જાય? 4 આવશે. બરાબર? તો આમાંથી ગુણાકાર તમારે કરવાનો છે. તો નિશાની માઇનસની માઇનસ આવશે. -4 ના -4. તો p4q4. બરાબર? ચલો pxy સોરી 5xy કૌંસમાં x + y. તો આમાં શું થશે? x નો, તો જવાબ આવશે 5x² + 5xy². અને -4xy તો માઇનસ માઇનસ મિત્રો પ્લસ થઈ જાય. પછી 4 × 5 = 20 થાય. તો xy². તો આ તમારો જવાબ આવી ગયો. બરાબર ભાઈ? બસ આ રીતનો તમારે જવાબ લખવાનો હતો, જે તમારો 5 ગુણનો છે. બીજી પદાવલીમાં જુઓ, 4p તો આમાં આવશે 4pq + 4pr. ab તો a²b માઇનસ a² - b². બરાબર? પછી આમાં a + b છે તો એ રીતનું કે 0 છે તો 0 નો ગુણાકાર છે તો 0 જ આવે. પછી આમાં x + y -5 -5x. બરાબર? તો એ રીતનું તમારે ગણતરી બધાની કરવાની છે. આ બધાનું જે પણ તમને આપેલું છે 3 નંબરનું છે, એમાં પણ તમને 5 અલગ અલગ પદાવલી આપેલી છે. 4 નંબરમાં પણ અલગ અલગ 5 આપેલી છે અને 5 નંબરનું કોષ્ટક પણ તમને આપેલું છે. આ બધાનું સોલ્યુશન તમારે જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક આપેલી છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. લિંક ઉપર ક્લિક કરીને એમાં તમને બધી પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ, પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ બધું તમને ત્યાંથી તમને મળી જશે. તો અવશ્ય તમે જોઈન થઈ જજો. ઓકે, ચાલો આગળ લઈએ. પ્રશ્ન નંબર 2. નીચે પદાવલીના સરવાળા કરો. કોઈ પણ એક લખવાનો છે. 2 ગુણનો પ્રશ્ન છે. પેલું જ લઈએ. ચાલો, 5 માંથી તમારા વર્ગ શિક્ષક કોઈ પણ એક તમને આપશે. પેલું શું છે જો, 3x² - 5x + 5. ચાલો, 3x² - 5x + 5 કરવાનું શું? સરવાળો. તો +8x - 12. રેડી? તમે જો પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ, તો આ રીતનું તમારે કરવાનું છે. હવે પહેલા આને ગણતરી કરીએ. 5 માંથી 8. બરાબર? તો આમાંથી માઇનસ આવશે. 12 માંથી 5 જાય તો કેટલા વધે? 8 7. પછી આમાં 3x ના 3x² એમનો થઈ ગયું. તો આ રીતે તમારે કરવાનું થશે. ચાલો, પછી શું કીધું છે?
7xy 5yz 2zx, બરાબર. તો આ રીતે 7xy પ્લસ 5yz માઇનસ 2zx એનો સરવાળો કરે તો 4xy માઇનસ 3yz પ્લસ 8zx. નિશાની બદલી નાખો, પ્લસ માઇનસ 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 પ્લસ માઇનસ, બરાબર. આ રીતે તમારે કરતું રહેવાનું તો તમારો જવાબ એનો આવી જશે. આમાંથી તમારે કોઈ પણ એક લખવાનો છે. તમારા શિક્ષક કોઈ પણ આમાંથી એક આપશે જેનો તમારો 2 ગુણ રહેશે, બરાબર. પીડીએફ મારી ટેલિગ્રામમાં લિંક આપી તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. ચલો પ્રશ્ન નંબર 2 બાદ બાકી કરવાની છે ભાઈ. શું કરવાની છે? બાદ બાકી કોઈ પણ એક 3 ગુણનો પ્રશ્ન છે. આ 3 ગુણનો તમારો પ્રશ્ન છે. તો શું કરશું? તમને એક આ કરાવો, બરાબર. જો પેલા રકમ લખી નાખીએ. 13a માઇનસ 8ab પ્લસ 4b માઇનસ 4. બાદ બાકી એટલે માઇનસ. હવે જ્યારે માઇનસ નિશાની આવે તો કાઉસના બધા પદની નિશાની ચેન્જ થાય. તો 8a હવે માઇનસ છે તો પ્લસ 9ab થશે, પછી પ્લસ છે તો માઇનસ 4b થશે અને પ્લસ 12 થશે, બરાબર છે. હવે જુઓ આ 13a અને માઇનસ 8a, તો 13 માંથી 8 જાય તો કેટલા વધે ભાઈ? 5 વધે, તો 5a વધશે. પછી માઇનસ 8ab છે અને પ્લસ, તો મોટા પદની નિશાની પ્લસ પણ કેટલા? ખાલી ab વધશે. પછી 4b કેન્સલ, તો 5a પ્લસ ab તમારો જવાબ. ને સોરી આ પછી બાકી રહી ગયું તો પ્લસ 8. આ તમારો જવાબ આવશે પેલાની અંદર. એ રીતે તમારે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, બરાબર. આ બધા તમારે કરવાના થાય છે. કોઈ પણ એક તમારો શિક્ષક આપશે, વર્ગ શિક્ષક તમને એક આપશે, એમાં તમારે 3 ગુણનો પ્રશ્ન લખવાનો છે. પીડીએફ જોતી હોય ટેલિગ્રામમાં લિંક આપી તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. ચલો આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 3 આપ્યો છે. નીચેના દાખલા ગણો. કોઈ પણ એક 5 ગુણનો છે ભાઈ. કોઈ પણ એક. શું કહે છે? જો સ્કૂલ બેગની યાદી મુજબની કિંમત 240 છે. વેચાણ ઉપર 20% વળતર નક્કી કરેલું છે. 20% વળતર, તો સ્કૂલ બેગ ઉપર વળતર અને વેચાણ કિંમત શોધો. હવે સિમ્પલ વસ્તુ છે. 240 ના 20% તમે કરી દો, એને છેદમાં 100 મૂકી દો, 2 મીંડા કાઢી નાખો એટલે 48 રૂપિયા થયા. એટલે આને તો આની ઉપર તમને 48 રૂપિયા મળવા જોઈએ. તો વળતર તમારું કેટલું થાય? 48 રૂપિયા. અને વેચાણ કિંમત 240 વત્તા 48 કરી નાખો એટલે 368, બરાબર. સરવાળો કરો તો 240 વત્તા 48, સોરી 200 ને કેટલા આવશે? 88 આવશે. તો 288 તમારી વેચાણ કિંમત થાય. તો આ રીતે પણ સેમ. છાપેલી કિંમત 840 છે, વેચાણ કિંમત 714 છે. બંનેની બાદ બાકી કરી નાખો, બરાબર. એટલે જે તમને મળે એને ભાંગ્યા કેટલા ગણતરી કરી નાખો એટલે તમારો ટકાવારી આવી જશે. એના અલગ અલગ 5 દાખલા તમને આપેલા છે. એમઆરપી 10% વળતર મળતું હોય, 850 એમઆરપી છે, બરાબર. 850 61 અને જીન્સ, તો બંનેના 10%. આના 10% 85 થાય, આના 10% 108 થાય, બરાબર. બેનો સરવાળો મારી દે. 108 વત્તા 85 193 થયા. તો શું કે કેટલા રૂપિયા આપવા પડશે? વિનોદભાઈએ કુલ કેટલા રૂપિયા આપવા પડશે? બરાબર. વળતર તો 193 ને બેનો સરવાળો કરી નાખો એટલે ટોટલ સરવાળો થાય 850 વત્તા 1080 વત્તા 193. ઓકે. બાકી પીડીએફ તમને ટેલિગ્રામમાંથી મળશે, ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. પ્રશ્ન 4 છે. દાખલા ગણો. કોઈ પણ એક લખવાનો છે ભાઈ. 5 ગુણનો પ્રશ્ન છે. ચાલો સુરેશભાઈ પાસે 50,000 રૂપિયા મુદ્દલ છે એટલે એને પી કહેવાય આપણે. 10% એટલે વ્યાજનો દર તમને મિત્રો 10% આપ્યો છે અને 3 વર્ષ છે એટલે n બરાબર 3. તો i બરાબર PRN ના છેદમાં 100. સાદા વ્યાજનું સૂત્ર મૂકી દો, સાદું વ્યાજ તમને મળી જાય. બીજું કઈ કરવાનું થતું નથી. ત્રણેય વસ્તુ આપી છે, સૂત્ર મૂકી દો, જવાબ આવી જશે, બરાબર. એટલે તમને બીજા પણ દાખલા નીચે આપેલા છે. 5 માંથી તમારા વર્ગશીલ તમને કોઈ પણ એક આપશે, એ તમારે લખવાનો થશે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલા દાખલા ગણો. કોઈ પણ તમારે એક લખવાનો છે જે તમારો 5 ગુણનો રહેશે. જો ભાઈ દાખલા બધા આ રીતના આપેલા છે, બરાબર. જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની તમને લિંક આપેલી છે. તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને જ્યારે પણ તમારી એક્ઝામ લેવાય એ એક્ઝામ, બરાબર, એમાં તમને બધા જ પેપરની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ બધું જ તમને મિત્રો ત્યાંથી મળશે. તો અવશ્ય જોઈન થઈ જજો. તો બસ આ હતું કંઈક ધોરણ 8ના વિદ્યાર્થીનું ગણિત પ્રશ્ન બેંક સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું અવનવા વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.